અમરેલીના જાફરાબાદના ખંડેરી હનુમાનજી મંદિરના મહંત ગોમતી બાપુ છેલ્લા 10 દિવસથી સંપર્ક વિહોણા બનતા સેવકો અને સ્થાનિકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। મળતી માહિતી મુજબ ગોમતી બાપુ અયોધ્યાથી નેપાળ પ્રવાસે ગયા હતા અને અયોધ્યા ખાતે સેવકો સાથે તેમનો છેલ્લો સંપર્ક થયો હતો। ત્યારબાદ છેલ્લા 10 દિવસથી તેમનો કોઈ સંપર્ક ન થતા સેવકો દ્વારા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે। નેપાળમાં કુદરતી આફત વચ્ચે મંદિરના મહંતનો પતો ન હોવાનો જાણવા મળ્યો છે, ત્યારે ચિંતા વધુ ઘેરી બની ગઈ છે। ગોમતી બાપુ અંગે કોઈ પણ માહિતી મળે તો તાત્કાલિક જિલ્લા કંટ્રોલ રૂમને જાણ કરવા અપીલ પણ કરવામાં આવી છે। હનુમાનના મહંત ગોમતીદાસ બાપુ છેલ્લા ઘણા દિવસથી અમારે સંપર્ક વિહોણા છે। પેલા જ્યારે અહીંથી સેવકગણને બધીને કઈ નીકળ્યા હતા કે નેપાળ પ્રવાસે હું જવાનો છું, ત્યારે ભાવનગરથી ટ્રેનમાં અયોધ્યા ગયા હતા। અયોધ્યાથી સેવક સમુદાય બધા ભેગા થઈના મહંતો સાથે અને નેપાળ પ્રવાસે નીકળ્યા હતા। ત્યારે કોન્ટેક્ટ થયો હતો। ત્યાર પછી અમારે કઈ કામ વગર ફોન નથી કર્યો। અત્યારે હાલ અમે સંપર્ક કરવા માંગીએ છીએ પણ સંપર્ક થતો નથી। અત્યારે જાફરાબાદમાં એનો સેવકગણમાં ચિંતાની લાગણી છે। અમે સરકાર પાસે પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ કે બાપુનો અમને સુરાગ મળી જાય તો અમે સેવકગણ માટે એનો આભાર માનશું।